સુરતમાં મનપાના પાપે 2 વર્ષના બાળકનો જીવ જોખમમાં મુકાયો। વરિયાવમાં 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થયું હતું। બાળકને શોધવા માટે એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે। એસએમસીના પાપે એક બાળકનો જીવ અત્યારે જોખમમાં મુકાયો છે। હજુ સુધી આ બાળકની કોઈ ભાળ મળી નથી। કલાકોથી ફાયરના જવાનો આ બાળકની શોધખોળ કરી રહ્યા છે। ફાયર વિભાગના 100 થી વધુ જવાનો અત્યારે શોધખોળ કરી રહ્યા છે। સ્ટ્રોમ ડ્રેનેજ મેન હોલથી લઈને ખાડીના કિનારા સુધી તપાસ કરવામાં આવી છે। ઊંડા સ્ટોમમાં ફાયર વિભાગની ટીમ અત્યારે શોધખોળ કરી રહી છે। સુરત મનપાની 8 ફાયર મથકની ટીમ શોધખોળમાં લાગી છે। 12 જેટલા ગટરના ઢાંકણા ખોલી તપાસ કરવામાં આવી રહી છે। તો એસએમસીના પાપે અત્યારે એક બાળકનો જીવ છે એ જોખમમાં મુકાયો છે। આ બાળક છે ગટરનું ઢાંકણ ખુલ્લું હોવાને કારણે ગટરમાં ગરકાવ થયો। પરિવારમાં અત્યારે આક્રંદ જોવા મળી રહ્યો છે। એમનું બાળક જલ્દી શોધી કાઢવામાં આવે એ પ્રકારની માંગ સાથે અત્યારે પરિવારમાં આક્રોશ છે, આક્રંદ પણ છે અને બાળકની શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે, જેમાં સુરત મનપાની 8 જેટલી ફાયર મથકની ટીમો છે બાળકના શોધખોળ માટે કામે લાગી છે અને જનતામાં પણ રોષ સામે આવ્યો છે। સુરતના વરિયાવમાં 2 વર્ષનું બાળક ગટરમાં ગરકાવ થઈ ગયું અને ઘટનાને 20 કલાકથી વધુ સમય હાલ થઈ ચૂક્યો છે। ત્યારે એનડીઆરએફની ટીમની હવે મદદ લેવામાં આવી છે અને એનડીઆરએફની ટીમ તરફથી જે કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। જોઈ શકાય છે કે જે સ્થળ ઉપર જે બાળક છે તે ગટરમાં ગરકાવ થયો હતો ત્યારે આ બાળકને છે તે હવે શોધી કાઢવા માટે એનડીઆરએફની ટીમ હવે કામે લાગી છે અને ખાસ કરીને સુરત ફાયર વિભાગના જવાનો તો અહીં કામ કરી રહ્યા છે, કારણ કે જવાનોની સાથે સાથે હવે એનડીઆરએફની ટીમ પણ હવે છે તે ખડે પગે છે તે ફરજ બજાવવાની છે। મહત્વનું છે કે હમણાં સુધી કુલ 800 થી 900 મીટર સુધીનો એરિયા છે તે સુરત ફાયર વિભાગ દ્વારા છે તે ખોડી નાખવામાં આવ્યો છે, પરંતુ હજી બાળકની છે તે કોઈ ભાળ મળી નથી। ત્યારે આ પ્રમાણે આપ જોઈ શકો છો તેમ કે જે એનડીઆરએફની ટીમ અહીં હાલ મોજૂદ જોવા મળી રહી છે અને એનડીઆરએફની ટીમ તરફથી જે કામગીરી શરૂ કરવામાં આવી છે। કેવળ ચપટવાળા જોડાયા છે। કેવળભાઈ, એનડીઆરએફની ટીમ સુરત પહોંચી છે, શું કહે છે? સવારથી ગઈકાલ સાંજથી સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ અને ડ્રેન અધિકારીઓ આ કામ પર લાગ્યા છે અને આજે સવારથી પણ પમ્પિંગ સ્ટેશન સુધી ડ્રેનની લાઈન જાય છે એના તમામ મેનહોલો ખોલીને ચેક કરવામાં આવી રહ્યા છે। પમ્પિંગ સ્ટેશનની અંદર પણ ડ્રેનના માણસોએ અંદર ઉતરીને તપાસ હાથ ધરી છે અને આપણે તપાસને વધુ સહારો મળે, વધુ અનુભવ કામ લાગે એના માટે અમે એનડીઆરએફની ટીમની રિક્વેસ્ટ કરી હતી અને એનડીઆરએફની ટીમ પણ અમારી રિક્વેસ્ટને આધારે તાત્કાલિક હાજર થઈ ગઈ છે। આશા રાખું છું કે ટૂંક સમયમાં આપણે પરિણામ મળી જાય। સંકલન કરવામાં આવ્યું, એનડીઆરએફની ટીમને બોલાવવા અમે કલેક્ટરશ્રીને મારફતે રજૂઆત કરી હતી અને કલેક્ટરશ્રીએ સંકલન કરીને વડોદરાથી એનડીઆરએફ ટીમ મોકલી આપી છે। કેટલો એરિયા હમણાં સુધી ખોડી નાખવામાં આપણે સંપૂર્ણ એરિયા અત્યાર સુધીમાં જોઈ લીધો છે। આમાં 2 પ્રકારના મેં અગાઉ પણ કહ્યું છે તેમ એક સ્ટ્રોમ લાઇન જાય છે જે ખાડીમાં મળે છે એને 2 વખત આપણે અંદર માણસ ઉતારીને ચેક કરાવ્યું છે। બીજી નેટવર્ક જે ડ્રેનનું નેટવર્ક જે છે તે અહીંથી પમ્પિંગ સીધી જે નેટવર્ક જાય છે એની અંદર પણ પમ્પિંગ એ પાઇપની અંદર માણસને ઉતારવો શક્ય નથી, પરંતુ એની અંદર આપણે જેટિંગ મશીન મૂકીને પ્રેશર આપીને પાણી પમ્પિંગ સુધી પહોંચી જાય એ પ્રકારના પ્રયત્નો ચાલે છે। બધા મેનહોલ પણ ખોલીને બધા ફાયરના જવાનો અંદર જોઈ રહ્યા છે અને એ પમ્પિંગમાં પણ આપણે માણસ ઉતારીને ચેક કરાવ્યું છે। આશા રાખું છું કે એનડીઆરએફ ટીમ આવીશું કંઈ પરિણામ ઝડપથી મળી જાય આપણને। હવે પરિણામની આશા ચોક્કસથી અહીં જોવા મળી રહી છે, કારણ કે એનડીઆરએફની ટીમ હાલ હવે પહોંચી ચૂકી છે। ત્યારે એનડીઆરએફ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમો દ્વારા હવે બાળકની શોધખોળ પણ હાલ ફરી શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।